દાયરા જય શ્રી કૃષ્ણ જય રામા પીર. આપણે હાજી બારપોરામાં જઈ આવ્યા અને નીંદર બિંદરે કરી લીધી અને 8 વાગ્યા 3 અને હવે આપણે જો આ માંડવી બધી જે વરસાદમાં વીણી હતી ને એ બધાને અંદર ભરી હતી ને આ લુગડું આપણે બાંધી દીધું હતું કેમ કે આમાં ક્યાંક ટપક પડે તો માંડવીના બધે નુકસાન કરે ને તો આ બધી આપણે બહાર કાઢી લઈએ. તો અટાણ થોડુંક ભૂર છે ને પવન છે હારો તડકો તો બહુ નથી તો હુકાઈ જાય ને જો અહીંયા હારી હારી બધી જાય નાખી આ બધી વીણાની છે. હુકાઈ જાય અટાણે પવન સારો નીકળો મસ્ત મજાનો જો હુકાઈ જાય ને તો હવે વરસાદ ન આવે ને તો પ્રાર્થના કરીએ ભગવાનને. અને જો બિચારાના અમારા સામે ઓલા ભર્યા પડ્યા એની અમને ચિંતા અમને થાય બહુ જ નહીં એને શું નહીં થતી હોય. અને આ છે અમારા ગોવિંદનું જો સામું છે ને જો અમારા ગોવિંદના એમના પાથરા પડ્યા બિચારાના કેવી હમણાં વ્યાધિ થાય. અહીંયા જો સા થાય સા પીને પછી બધું અડાવરું કરવાનું છે. હાલો સા પીવા સા બને. આમાં તો સા થાય ખાઈએ ખા પણ તો સુલાન સા જેવી મજા ના આવે. સુલાન સા એ મજા આવે પીવાની પણ અઢાર બર્તન બધા હરગે નહીં એ કઈ બધા ભીના થઈ ગયા. તો આપણો સા એ થઈ ગયો. આ 2 અડારી તો લાટા નીકળ્યા દૂધનો જ છે એ જો એકદમ આમાં તો ખાઈએ ઘા થાય. માંડવી વીણી હતી ને એને આપણે બહાર કાઢી હતી ને એ અટાણ પાછી ઘરમાં નાખવી પડી. આ બધી માંડવી છે ને મીંદડીને બસાને વારીને ફેરવીએ વાંથી વાન વાંથી વાં 2 સાટા આવે તો વરી અંદર લઈ લઈ એમ હતું કે આજ સાટા જ નહીં આવે તો આજ તો વરી પાછો આદર થઈ ગયા તો સુમા હાજી હું આની તો હાદરું ટાઈ અહીં રમવા આવ્યા જો કેને ગામ કયું ઓહો કારાવડના તો હોશિયાર બહુ હોય ને કા આપણે તો અહીંના જ છે હો ભાણવરના કા આપણે કઈ ના ઘટીએ કા કારાવડના માથા ઘુમરા લઈ જાય કા કે નહીં. કેટલામ ભણવા જા કેટલામ ભણ કેજીમાં તું તો મને એમ થઈ જડે ભણીને શું કરી ભાઈ તારે કેવાની નોકરી લેવી અરે ગમે એવી ને નહીં કંઈક કેવાની ઓહો કારાવડ છે હોશિયાર છે ભાઈ તો બહુ હોશિયાર. આપણે નોકરી લેવી આપણે આ ખેતી કામ નથી કરવું ખેતીમાં જો પોલીસની હા હા અમારે અહીં બાજુમાં લાખા મામા છે ને એના દીકરાનો દીકરો ને એના દીકરીની દીકરી ભાણે જાય રમવા આવ્યા જો એમ થાય બરાબર. આજે આપણે અહીં રહેતો જ રોકાઈ ગયા મોડા મોડા કેમ કે ઘેરથી આવ્યા પણ આમ રાંધી કરીને આવ્યા હતા યશનું રાંધીને આવ્યા અમે ટિફિન લેતા આવ્યા હવારી ઘેર વયા જા. હું કરો ટાણા જા જા વેંડી કરું. આ પાણા પડ્યા ને કાલ પરમદી હરપ તો ખબર નથી આમાં ગરી જાય અંદર મને લાગે બીક પછી હું કોઈ દી અહીં રહેતા નહીં રોકાવ. આજે આ બધું આપણે હમું જ કરી લેવું ચરાવને આપણે પતરા નાખવાના છે વાડી બનાવવાની છે જોરદાર. એકાદ 2 વર્ષ આપણે થોડીક મોસમ હારા અહીંથી લઈ લઈએ પછી આપણે આ ખેતીવાડીમાંથી ને જાય મસ્તીનો જાય મકાન બનાવવાનું છે અહીંથી વાહ સુધીનો હોલ. વાડી જિંદગી છે અમારે છે 5 જ વીઘા પણ વાડીનો શોખ છે એટલે બનાવવી સારી હાઈ ક્લાસ. અમારે યશ કારખાનું સંભાળે છે અને અમે સંભાળીએ આ જમીન આમાંથી કંઈક નીકળે હાલે પાવડો બાપરે. આ હવાર થાય તો આ ઓહરી બનાવવાના શોખ હોય તો દીકતા ના લાગે.
માંડી સણવા માંડી બનવા માંડી. એવું નથી તો આપણે પાણાની ગાડી લઈ હગી લઈ એમ સહી, પણ હમણાં લેવી નથી. આ મકાન છે પાડવાનું છે, પછી નવેસરથી બનાવવાનું છે, એટલે હારાઈથી બનાવવું એટલે થોડીક વાર લાગે 1-2 વર્ષની. અને આપણે ગામમાં મકાન બંગલા જેવા છે એટલે કંઈ વાડી બનાવવાની ખાસ જરૂર નથી, પણ શોખથી મસ્તીનો અહીંથી તો વાહુંથીનો હોલ બનાવવો હશે ને પાછું ઉપર બનાવવું, એટલે 2 વર્ષ આપણે આમાં કાઢી નાખવા. ગુડ મોર્નિંગ. આ રાતનો વરસાદ જોતા આની દીધી. જય શ્રી કૃષ્ણ, જય રામા પીર. આજ તો મેં દીધ્યું ને આખી રાત. ખેતરોમાં પાણી નથી નીકળ્યા, પણ અહીંયા જો આમાં બધા પાણી ભરાઈ ગયા. જ્યાં ત્યાં અહીંયા એટલું પાણી ભરાઈ ગયું. અહીંયા તમે જોવો ને તો એટલું પાણી ભરાઈ ગયું છે. ને હવે ઓલા ભર્યા છે ને મૂંડ હામાં હતા. આ જે ભર્યા છે ને આ ભર્યા હામાં દેખાઈ રહી, મૂંડ હામાં હતા ને અટાણા કડકડ હામાં આવી ગયા, એટલા બેસી ગયા. અટાણ સુધી ખેડૂને આશા હતી કે કાલે થોડુંક એવું લાગતું હતું કે ભૂર પવન વાયો અને તડકો થોડો એવો તડકો આમ જેવું હતું, તો થોડીક ઘણી એવી આશા હતી કે આ 2-3 દીની અંદર જો આ ભૂર વાય ને તો આપણે અઠવાડિયાની અંદર આ બધા ભર્યા નીકળીએ. પણ હવે એ આશા હતી ને એ બધી ખેડૂને હવે તૂટી ગઈ. હવે અમારા ગોવિંદના બિસાડાના આ બધા જે પાથરા પડ્યા ને એ પાથરા હવે હવે ફેલ જ સમજી જ લેવાનું, ફેલ જ છે. અમારે અહીંયા 60-70% જેવી મોસમ બધાના અમારા ભાણવર તાલુકા દ્વારકા જિલ્લામાં બધી ફેલ છે. અમારા જેવા વળી થોડું ઘણું કરીને જટજટ ઉતામેર કરીને નીકળી ગયા. બાકી જોતા મેં દીધી હતી કાલે તો કંઈ હતું જ નહીં, એટલું પાણી ભરાઈ ગયું. વિડીયો દેખાડવાનો છે. આગળ અમારે જે નદી છે ને ત્યાં જોતા આ ગારો આ દીધ્યું ને ખેતરું હા ધોઈ નાખ્યા. સાહમાં પાણી હાલી ગયા. ઓહો ભારે કરી. આજે રાતે વધારે વરસાદ પડી ગયો. અમે રાતે ખબર નથી, અમે અહીં જ રાત હતા, પણ એ કંઈ ખબર નથી કે આમાં પાણી રાતે બહુ વરસાદ વર્યો. જોતા આ બધા પાણી હાલી ગયા. અમને જીવ કરીને હરગી જાય, પણ શું કરવું જો હજી આ કારા થઈ ગયા દોડવા બધાય. કાલે આવા નહોતા હો, કાલે હજી હારા હતા. કાલે મેં જોયું હતું ને તો હારા હતા. આજ તો હવે જે દીધું ને ત્યાં પાથરા કારા માય થઈ ગયા ને હજી જો તડકો નીકળે ને તો વાંધો નહીં આવે. દોડવા બધા અસલ ધોરા છે, પણ અંદર શું હોય કેમ ખબર. અંદર તો બધા હળી ગયા છે. ઓયમાં બહુ કરી કારા માય થઈ ગયા. હવે ધોઈ નાખ્યા ખેડૂને માઠી છે પૂરેપૂરી. દોડવા બધા અંદર તો બાપ થાય ને. આ જોતા હા અંદર હળી ગયા. હોય આ બિસાડાનું જોતા આ મારા દેરના પાથરા છે. જોતા પથારી ફેરવી નાખીને જોતા આમાં જો ફૂગી મંડી લાગવા. એવું છે ખેડૂનું તો. ડુંગર ઉપર રીસડી બેઠ્યું, હજી મૂર જવાનું નામ નથી લેતો. વરસાદ ડુંગરમાં હજી જોતા વરસાદનો જોર છે નથી. હા હજુ રીક્ષા બેઠી બધી ડુંગરમાં. શિયાળો બેઠો હોય ને અમારા ખેડૂ વિચારતા હોય કે આપણે રીંગણાના ઓરા ને રોટલા ખાહું, રીંગણી ઘરની વાવી દેહું, પણ અટાણે તો ઝેર પીવાનો વારો આવ્યો. ઝેર. અમે આજે રાતે અહીંયા ઢગલો હતો ને બધો ગારનો, અમારે વાયુના ગારનો ઢગલો હતો. એ બધો અમે આજે હમો નમો કર્યો. દિવસના તો કેમ કે થોડું ઘણું અટાણ વાડી કંઈ કામ નથી, પણ અમારે દુકાનમાં નાન તેન કામ હોય ને કારખાને, એટલે અમે આજે અહીંયા રાતે રોકાઈ ગયા. આમ જો કે મજા આવે એટલે રોકાઈ ગયા ને ઘેરે કંઈ કામ જેવું હોય ને એટલે હાઈ જે આવ્યા હતા મોડા અમારી યશનું રાંધીને. તો જો આ બધું હમો નમું કર્યું. પછી
દિવસના એ થાય ખરી, પણ દિવસના પછી ઘેરે વયું જવું હોય, દિવસના પછી ઘેરે કામ હોય ને આને એ કારખાનામાં કામ હોય. આજ તમારે શું કામ કરવાનું છે? કામ કરવાનું છે દરવાજાના. હા એમ કે દરવાજાના કામ કરવાના છે, પણ આ તો જો બધું ધોઈ નાખ્યું. હાવ વ્યાધિ થાય. આવા આપણે આજે કહેતા હતા ને, હા જી અમે આ વહેંડી કરી, આપણે હક થાય નહીં. આ વહેંડી કરી કેમ? બાકી આપણી વહેંડી હજી પાણા પડ્યા, પણ હવે પછી આ ગળગડિયા જેવું રહ્યું ને એટલે ઓછું થઈ જાય ને. આ એ કંઈ કરવાની જરૂર નથી. વહેંડી એટલું ચોખ્ખું રહે ને એ સારું થાય ને. આ સામેના ખેતરમાં અડદ વાવેલા હતા, પણ એ તો વેલા નીકળી ગયા હોય ને પછી જો એમાં ખડે એવડું એવડું થઈ ગયું. આવું બધું મસ્તીનું ચોખ્ખું કરી લીધું, કેમ કે અહીંયા પછી વાડીમાં જીવ જનાવરની બહુ બીક લાગે ને એટલે ચોખ્ખું કરવા રોકાઈ ગયા. આ ભાઈ ડૂસા જોવા આવ્યા. ડૂસો અમારો કોરો છે ને દિવાળી ઉપર નીકળી ગયો તે ડૂસા જોવા આવ્યા ને ડૂસો તો અમે દઈ દીધો છે. અમારે ફઈના નીને દઈ દીધો છે, ફઈજી હાહુને નીને. બિસાડા શું કરે? જો બધા ડૂસાવાળા ધોળે અટાણ માલનું શું કરવું? જો દયા આવે, મને તો ખરેખર આનમાં દયા આવે. આપણે પણ ડૂસો દઈ દીધો ને શું કરવું? હાઈસ ભગવાન, તડકો નીકળો અટાણે. જો મસ્ત મજાનો તડકો નીકળો. જો આવું વાતાવરણ રહે ને તો હવે હરખાઈ જાય. અટાણ થોડોક હરખ છે, જો બધું હુકાઈ જાય ને અસલ મજાનું. તો આજ બપોર પછી જો આવો નવો તડકો રહે ને તો અમારે જો એટલે સામે જે માંડવીનો ઢગલો પડ્યો એ ઢગલામાં કંઈ છે ને હવે કોરી મજાની મસ્ત મજાની માંડવી છે. અટાણે તો જો એવો અસલ મજાનો પવન છે. તો હવે આપણે એ ધાર દેવા આવીએ ને તો અહીં વિડીયો ઉતાર્યો ને એ ફરી પાછા વિડીયોમાં મળશું. તો જય દ્વારકાધીશ.